નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ગહન અને શક્તિશાળી વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે 10 મહાવિદ્યા. આ 2 ભાગની શૃંખલાનો આ પહેલો ભાગ છે, જેમાં આપણે શક્તિના એ દિવ્ય સ્વરૂપોને જાણીશું જે બ્રહ્માંડના ગહન રહસ્યોને ઉજાગર કરે છે. તો મનમાં સવાલ થાય ખરો ને કે આખરે આ મહાન દિવ્ય શક્તિઓ છે શું? અને એવું તો શું છે કે એમની સાધના ગુરુ વગર કરવાની સખત મનાઈ છે? આ પ્રશ્ન પોતે જ એમની અપાર શક્તિ અને ગહનતા તરફ ઇશારો કરે છે. જુઓ, મહાવિદ્યા આ શબ્દનો સીધો સાધો અર્થ છે મહાન જ્ઞાન. આ કોઈ 10 અલગ અલગ દેવીઓ નથી, પણ એક જ આદિશક્તિના 10 ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, જેમાંથી દરેક બ્રહ્માંડના કોઈક ને કોઈક ગહન સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ વિષયને પૂરેપૂરું સમજવા માટે આ ચર્ચાને અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો જોઈએ કે આજની આપણી આ સફરમાં શું શું છે. પહેલાં તો મહાવિદ્યાઓનો એક પરિચય મેળવીશું, પછી એમની ઉત્પત્તિની જે અદ્ભુત કથા છે એ જાણીશું, અને પછી આપણે પહેલી 5 દેવીઓ કાલી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી અને ભૈરવી એમના વિશે ઊંડાણમાં વાત કરીશું. તો શરૂઆત કરીએ એમના પ્રાગટ્યની કથાથી. આખરે આ દિવ્ય સ્વરૂપો પ્રગટ થયા કેવી રીતે? આ કથા મહાભાગવત પુરાણમાંથી આવે છે, જે સતી અને શિવના સંબંધની એક ખૂબ જ નાટકીય ક્ષણને દર્શાવે છે. કથા કંઈક આમ છે. પ્રજાપતિ દક્ષે એક મોટો યજ્ઞ રાખ્યો, પણ એમાં એમણે પોતાના જમાઈ ભગવાન શિવને ન બોલાવ્યા. આ અપમાન સતી સહન ન કરી શક્યા અને એમણે ત્યાં જવાનો નિશ્ચય કર્યો. શિવજીએ ના પાડી, રોકવાની કોશિશ કરી, પણ બસ શિવજીની એ ના સાંભળીને સતીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. એમનું સ્વરૂપ એટલું વિકરાળ થઈ ગયું કે શિવજી પણ ગભરાઈ ગયા. એ ત્યાંથી ભાગવા લાગ્યા, પણ જે દિશામાં જાય ત્યાં સતીનું એક નવું જ ઉગ્ર સ્વરૂપ એમનો રસ્તો રોકીને ઊભું હોય. એમણે 10 દિશાઓને પોતાના 10 સ્વરૂપોથી બાંધી લીધી. અને બસ આ જ એ 10 સ્વરૂપો હતા જે પાછળથી 10 મહાવિદ્યા તરીકે પૂજાયા. શક્તિના પ્રચંડ ક્રોધમાંથી જન્મેલા 10 દિવ્ય જ્ઞાન. તો આ તો થઈ એમના પ્રાગટ્યની કથા. હવે ચાલો આ દિવ્ય જ્ઞાનને વધુ ઊંડાણથી સમજીએ. આજના ભાગમાં આપણે પ્રથમ 5 મહાવિદ્યાઓ વિશે વાત કરીશું. સૌથી પહેલા અને સૌથી મુખ્ય, મહાકાલી. એમને સમયની દેવી કહેવાય છે. કાલ એટલે કે સમય પર જેમનું શાસન છે. એ અંતિમ સત્ય છે. એમનું સ્વરૂપ ભલે ભયાનક લાગે, પણ એ ભયનું નહીં, ભય પર વિજયનું પ્રતીક છે. ચાલો એમના સ્વરૂપને થોડું સમજીએ. કાળા વિખરાયેલા વાળ, ગળામાં મુંડકાઓની માળા, હાથમાં ખડગ અને કપાયેલું માથું, આ બધું જ આપણા અહંકાર અને માયાના બંધનોના નાશનું પ્રતીક છે. અને એમનું નિવાસસ્થાન શ્મશાન, જે આપણને સતત યાદ અપાવે છે કે આ જગતમાં કશું જ કાયમી નથી. અને આ વાતને પ્રસિદ્ધ વિદ્વાન ડેવિડ કિન્સલી બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે કાલીનું ભયંકર સ્વરૂપ વિનાશક નથી, પણ મુક્તિદાયક છે. એમની મુંડમાળા આપણા હું-પણાના એટલે કે અહંકારના નાશનું પ્રતીક છે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. કાલી પછી આવે છે દેવી તારા. નામ પરથી જ ખ્યાલ આવે છે, તારનારી, જે આપણને સંકટના સમુદ્રમાંથી પાર ઉતારે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ એટલે તારા. દેવી તારાનું સ્વરૂપ પણ કાલી જેવું જ ઉગ્ર છે, પણ એમનું મુખ્ય કામ રક્ષણ કરવાનું છે. એમના હાથમાં જે કાતર છે એ આપણા સાંસારિક બંધનોને કાપવા માટે છે. અને કમળ એ શુદ્ધતા અને જ્ઞાનનું પ્રતીક છે. હવે વાત કરીએ ત્રીજી મહાવિદ્યા ત્રિપુરા સુંદરીની. એમને ષોડશી પણ કહેવાય છે. એ દિવ્ય સૌંદર્ય, સંવાદિતા અને બ્રહ્માંડની સંપૂર્ણ વ્યવસ્થાનું પ્રતીક છે. એમનું સૌંદર્ય માત્ર શારીરિક નથી, પણ ચેતનાનું સૌંદર્ય છે. કાલી અને ત્રિપુરા સુંદરી, આ બંને વચ્ચેનો તફાવત બહુ રસપ્રદ છે. જુઓ, જ્યાં કાલીનું ક્ષેત્ર શ્મશાન છે, જે સત્યની કઠોરતા દર્શાવે છે, ત્યાં ત્રિપુરા સુંદરી રાજમહેલમાં બિરાજે છે, જે વ્યવસ્થા અને સંતુલનનું પ્રતીક છે. એક છે સમયનો પ્રચંડ પ્રવાહ, તો બીજી છે બ્રહ્માંડની સંપૂર્ણ રાણી. ચોથા સ્થાને છે દેવી ભુવનેશ્વરી, ભુવનની ઈશ્વરી, એટલે કે આખા બ્રહ્માંડની સ્વામિની. એ પોતે જ સૃષ્ટિ છે. જે અવકાશ, જે પદાર્થ આપણે જોઈએ છે, એ બધું એમનું જ સ્વરૂપ છે. દેવી ભાગવત પુરાણમાં તો સ્પષ્ટ લખ્યું છે કે સમગ્ર બ્રહ્માંડ તેમના પર ટકેલું છે.
તેમનામાંથી જ ઉત્પન્ન થાય છે અને અંતે તેમનામાં જ વિલીન થાય છે. આનાથી મોટું સત્ય શું હોઈ શકે? અને આજના ભાગની પાંચમી અને અંતિમ મહાવિદ્યા છે ભૈરવી. ભૈરવી એટલે જાગૃત ચેતનાની અગ્નિ. તપ અને સાધના દ્વારા જે ઊર્જા ઉત્પન્ન થાય છે એનું પ્રચંડ સ્વરૂપ એટલે ભૈરવી. એમનું સ્વરૂપ જુઓ. લાલ વસ્ત્રો, ગળામાં મુંડમાળા. પણ હાથમાં શું છે? જપમાળા અને પુસ્તક. આ બતાવે છે કે એમની શક્તિ અંધાધૂંધ નથી. એ જ્ઞાન અને શિસ્ત દ્વારા નિયંત્રિત છે. એ વિનાશ કરે છે, પણ શેનો? નકારાત્મકતાનો, જેથી પરિવર્તન આવી શકે. તો આ હતી પ્રથમ 5 મહાવિદ્યા. પણ આ બધા જ્ઞાનનો સાર શું છે? આપણે આમાંથી શું સમજવાનું છે? સમજવાની મુખ્ય વાત એ છે કે આ 10 મહાવિદ્યાઓ ભલે એમના સ્વરૂપ અલગ અલગ હોય, ઉગ્રકાલી હોય કે સૌંદર્યમયી ત્રિપુરા સુંદરી, પણ તત્વતઃ એ એક જ આદિશક્તિના પાસાં છે. આ બધા મળીને જીવન અને બ્રહ્માંડના સંપૂર્ણ ચક્રને દર્શાવે છે. અને યાદ રાખજો, આ તો માત્ર અડધી સફર છે. હજી તો છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી જેવી વધુ ગહન અને રહસ્યમય મહાવિદ્યાઓ વિશે જાણવાનું બાકી છે. એ બધું આપણે જોઈશું આવતા ભાગમાં. જો આપને આ જાણકારી ગમી હોય, આ પ્રસ્તુતિમાં મજા આવી હોય, તો આને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી તમે બીજો ભાગ ચૂકશો નહીં. જય માતાજી.